વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 માં ધારાસભ્ય દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી સહિતના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. વડોદરાના વાઘોડિયા રોડ સુરેનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ વોર્ડ નંબર 15 ભાજપ કાર્યાલય ખાતે રેશન કાર્ડ ઈ-કેવાયસી આવક દાખલા આયુષ્માન વય વંદના કાર્ડના મેગા કેમ્પનું આયોજન સોમવારે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેરવાડી વિધાનસભાના ધારાસભ્યો મનીષાબેન વકીલ સહિત વોર્ડ નંબર 15ની ભાજપની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ જ લોકોની લાગણી અને માંગણીને સમજીને કાર્યક્રમ યોજતો હોય છે. એવી જ રીતે આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર 15થી આજે કેમ્પ શરૂ કરવામાં આવ્યા. દર વર્ષે કેમ્પ યોજવામાં આવે છે અને આજે કેવાયસી, સિનિયર સિટીઝન અને આવકના દાખલાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે વોર્ડ નંબર 5, પછી 6 અને 4 એવી રીતે અલગ અલગ વોર્ડમાં જે વિધાનસભામાં આવતા વોર્ડ છે એના દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને ટીમ જે વોર્ડની ટીમ છે એ લોકો સખત મહેનત કરીને પોતાના વોર્ડના લોકોને સંપર્ક કરીને આ જે કેમ્પ છે એનો લાભ લે એની પણ ચિંતા કરી છે. એવી જ રીતે વોર્ડની ટીમ અને વોર્ડના જે નવનિયુક્ત પ્રમુખ છે ઋષભભાઈ કામદાર અને એમની સમગ્ર ટીમ, એમની સિનિયર જે કાર્યકર્તાઓ છે એ પણ ઉપસ્થિત છે અને એ લોકો પણ સાથે મળીને ખૂબ સુંદર કેમ્પનું આયોજન કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં એક તરસાલીથી પણ લોકો આ કેમ્પનો લાભ લેવા આવ્યા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે અમારા વોર્ડ નંબર 15માં જે અમારી વિધાનસભા શહેરવાડી જે છે 141 એના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા એમના આયોજન અનુસાર અને એમની સૂચના અનુસાર એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઈ-કેવાયસી સાથે સાથે વયવંદન યોજના અને આવકના દાખલા ત્રણેય વસ્તુઓનો બેનિફિટ આ વિસ્તારની જનતાને મળે એવી એમની ઘણી લાગણી હતી. અને સાથે સાથે એમણે કીધું કે ભાઈ વોર્ડ લેવલ પર તમારા દ્વારા એક સારું આયોજન થાય તો એક તમે કરો. અને બેનની સૂચના અનુસાર અમારી ટીમે આ બીડુને ઝડપી લીધું અને સાથે અમારી સાથે ટીમમાં એટલા બધા સિનિયર કાર્યકર્તાઓ બધા જોડે છે જે લોકોને વર્ષોથી આ તમામ કામગીરીનો અનુભવ છે. અને જોડે જોડે એવું કહેવાય કે આ તમામ કામગીરીની અંદર અમારા કાઉન્સિલરોમાં બી અમને ઘણો સહકાર મળ્યો. રણછોડભાઈ રાઠવા અમારી સાથે આ સમગ્ર કામગીરી દરમિયાન હાજર રહ્યા છે અને અમને બેને એટલું કીધું છે કે ભાઈ વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારના કેમ્પ થતા રહેવા જોઈએ અને વિસ્તારના નાગરિકોને આ પ્રકારની સુવિધાનો લાભ, જે સરકારની યોજનાઓ છે એ ઘર ઘર સુધી પહોંચે અને એનો લાભ જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે અને અમિતભાઈ શાહ સાહેબના સૂચન અનુસાર કે દરેકે દરેક બૂથમાં એક મારો કાર્યકર્તા આ સરકારની તમામ યોજનાનો લાભ લે, એના ભાગરૂપેની આ કામગીરી અમારે ત્યાં વોર્ડમાં બેનના આદેશથી અને બેનના સૂચના અનુસાર કરવામાં આવી છે. હું એ બદલ અમારા તમામ કાર્યકર્તાની ટીમ, મીડિયાની ટીમે પણ અમને સારું કવરેજ આપ્યું. સાથે સાથે એટલું કહીશ કે મારાથી મારી ટીમ અને મારા કાઉન્સિલરશ્રીઓનો એ આભાર તો વ્યક્ત ન જ કરવાનો હોય, કારણ કે એ લોકો ટીમનો ભાગ છે અને એ લોકો પોતે યજમાન છે. એટલે એટલું જરૂરથી કહીશ કે અમને આ પ્રકારના તક બેન દ્વારા જે આયોજનમાં મળી છે એવી તક આગળ પણ મળશે તો અમારી ટીમ આના માટે તૈયાર રહેશે. આની સાથે આ બધાનો સર્વેને આ લાભ લેવા માટેની વિનંતી કરું છું અને આગળ આવતા જે પણ આવા કેમ્પ થશે તેની પણ માહિતી અને જાણકારી અમે આપીશું.